તો ચાર ચાર દાડે નાયો રે ખાટા હા કેદારનાથ ઉજ્જૈન બદ્રીનાથ અને દ્વારકા દ્વારકા બેટ દ્વારકા સોમનાથ ગિરનાર 15 દાડાનો પ્રોગ્રામ હતો આમથી આમ ફરતા 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 યુપી બિહાર થઈને સીધા કેદારનાથ બદ્રીનાથ ઉત્તરાખંડ થઈ અને ઘેર આયા પણ સારું આપણા સુખ છે ભાઈ આપણા ઘર ઓગણે ગાડી ઊભી ને આપણે ઘર ઓગણે ઉતારો હા થોડું હેડવું જ ના પડે અને હું તો કીધું જમ્મુ તરી એક્સપ્રેસ બેહીએ એટલી જલ્દી ઘેર પહોંચ્યું એક્સપ્રેસ હતી ને હા એ ના કરે વાગો મને તો પેલી ગાડીઓ આપણા નાવડો જબ્બર બેહવાની મજા પડી જતી મૂકે હજી 2 દાડા રહીએ અને પરસાદ મારી તા ઠેલામ છે ઓહો ઓહો હારો હતો તો આ મોકલાઈ જો પણ વાઘુભાઈ આવ તમે આટલી બધી જાત્રા આપણા કરીને આવ્યા પણ થોડા ઉદાસ છો અને કેમ ટેન્શનમાં છો હવે કોને દુઃખ પડી દર્દ પડી કહાની કને વાત કરું ખાટિયા કને વાત કરું કે ના ના મારી માની છો આટલી જાત્રા કરીને આવ્યા તું કીધું કે ચિંતામાં છો ચિંતામાં શમ ના હોય અમારા ઘેર પેલા લાલિયાનું બૈરું વેમીલું આવા મેલો ખ્યાલ હવાય આખા ગામમાં ખબર છે કે લાલિયાનું બૈરું એના ઉપર વેમ કરે છે પણ કરે હું બાપરાનો સોત્રો વેડી નાખ્યો હિમન લાગે હવે આ સંસારમાં તો બધું હેડ્યા કરે સુધરતી જ નહીં લ્યા સુધરતી જ નહીં આપણે ચિંતા ના કરવાની આ તો તમારા મુઠાઓ કોઈ મને ખબર પડી ને એટલે મેં તમને કીધું સારું હતું ને લ્યો આ જો હજુ પાછો નહીં આવો હવે આરામ થોડું કરું કે હું એ ઘેર આરામ કરું ખાટલા દઈ બે ઇંચમાંથી દિયર હો આવજો ભાઈ સારું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હર હર ભોલેનાથ જય આવજો ભાઈ હો આવજો ભાઈ હા હો સારું ખાસી યાર આ પગોમાં ઘેર જવું તાને હવે હું છે નાટક ચાલતું છે ખબર નથી કોઈ એ સાહેબ હું નિર્દોષ છું આમ આ વેમુલ્યું મારું બહેર્યું ને નાટક કર્યો છે હું કદી જિંદગી મોકલી નહીં ડાળી પણ એ વેમો સાહેબ ડાયરેક્ટ તમને ફોન કરી નાખ્યો છે એ સાહેબ તો બહુ ખોટો પાડ્યો વાપરતો નહીં તાણ હું વળી તો વાપરતો નહીં આમ તો ના ના આખો દાડો શા દાડોથી મને પૂરીને ગાલ્યો છે ને એ શું કરે બહેરીનો ગોલો સાખું હું તો નોકરી કોણ આલી કોણ ગોધો મળીમાં હમણાં એ પૂછાલે બખાડો કરે છે હા કોઈ ના સાહેબ ચૂપચાપ બેરે ને અંદર એ મારા કાયમથી બકવાની ટેવ છે ખેતી ભૂલી જો કાલે દંડા પડ્યા ભૂલી જો તું યાદ છે ખાવાનું નતું આલ્યું પણ દંડા આલ્યા હતા ખબર તો પણ સાહેબ હું ખૂબ મારવા તો માણસ છે કે હું છે તારું કોઈ જોમીન આવે છે લે તને સોળાવા કોઈ આવે છે તને સોળાવા કોઈ આવે છે એટલો તો તું કેટલો ખરાબ છે સાહેબ હું કશું લગીરે ખરાબ નહીં પણ આ મારું વેમીરું બહેરી રહ્યું ને એ મારા બહેરાએ ખાલી તમને એમને ફોન કરી દીધો છે અને જમીનમાં મારા બાપો આવે એવા છે પણ સાહેબ પરવા જ જશે સાહેબ હું આંસુ કહું છું હું હાથ લાવજો આ બૈરાને તું હેરાન કરે છે ને આ હિંમત તારી દશા આવી છે બૈરાનું કઈ હેરાન કરે છે લે તું હા લગીરે સાહેબ અમુક તો નહીં હેરાન કરતા હું કદી જિંદગીમાં બૈરાનો ત્રાસ આપો તને શરમ આવે છે હા મેં કદી દ્રાક્ષ નહીં ખાધી ને યાર છોથી ત્રાસ આલું યાર તારા દ્રાક જેવું તો શું શું છે સાહેબ બેજા ના આલો આલું સમા આવી દઈને હમણાં સાહેબ સુનસું ના કરો મોટું બોલો એ તો મારા બાપો આજે હાજરમાં નહીં એટલે મારા બાપો હમણાં દોડતા આવે એ તો પરવા જ જશે બોલા લગા અંદર બે રહ્યો ચૂપચાપ ઠંડા પડે ધડ પર જમા હાલ હમણાં સાહેબ ના હોય ત્યાં ખાલી મને છોડી મેલો મારા બાપાને હું કહું તમારો લે એ પરવા જાય એથી ના હોય તો 2-3 આવી ટોપીઓ લેતા આવશે લે તો લે હોપરતો નહીં લે વગર કીધો હોપરતો નહીં હમણાં બક બક કરો છો શાંતિથી બેસતું નહીં ગુના કરી કઈ આવું નહીં પણ લાલા ઓ લાલા લાલા હું છે લાલા લાલા કર તોય ભાભી લાલો જોઈ તો ચોકન હવા ખાવા જેલની જેલની હવે ખાવા હાઉ ચા ને હું ચાર દાડા થયા અને કને મોકલ્યો ને મી અરે ભાભી તમારી ડાગરી ચસકી જે કુ તમારે તો હવે તારી ચસકાઈ દે ઓવા તને મોકલાતો છે તને ના તને હું મોકલ જ ને તને આરતી ઉતારે બહુ પાવર કરતા હતા બહુ કે અમે તો હું કરી લઈએ ના ના અમાર તો કોઈ ખબર નહીં પડતી તે વળી ઈવોની હોશિયારીને પાવર ઉતારી દીધો 4 દાડાથી જેલમાં હવા ખાતા હશે ખબર પડશે હવે મારે હું કેવું હવે તમારે કોઈ કહેવા નતું ને કે તને જેલની હવા બતાવી દે હોવા નીકળ હોયથી તમને કરે એટલે આઈ જે લાલા લાલા કરતા તે તમારા લીધે જ બગડે હા કોઈ નહીં નવાઈ મો તાણા વરી જોતે બૂટ ને બધું હોય મૂકી
ના વળી બાપા આવા તે તો બાપાને હું કહી દેજી હશે ના તો ઈવાના ગયા પછી વધારે પાવર ઉપડ્યા હતા હે પ્રભુ હે ભોલેનાથ બાબા બેટા ઓહો, બાપા આઈ જા અને મોણી પર છે હા અને જેટલા ફર્યા બાપા જમ્મુ કાશ્મીરમાં બરફમાં રહે બુલેટો માર્યા છે બદ્રીનાથ કેદારનાથ જગન્નાથ એવું હા આમ કોઈ તકલીફ તો નહીં પડે ને ના ના તકલીફ નથી. લો, પાણી પીઓ બાપા પાણી પીઓ તો કાં વરસાદ હક નહીં તો બરફ પડે છે એવું ચા મૂકું બાપા ના કાલે પીવા લાલો દેખાતો નહીં લાલો થજો હા લાલો દેખાતો નહીં આ દુકાન જો નહીં જોયું જ્યાં શોકન જો સર જેલની હવા ખાવા હા ઓમ હરિયા ગણતા હશે કના હંગા ઝઘડો કર્યો તે પાછો ગલમો તો તોડે મારો છોકરો હા મી ને એટલે મી શા પાવર કરતા ને તમે નહોતા એટલે જબ્બરો બેટી કેટી મને ધો ફરતા હતા અને હું કોઈ કેતી એને મારવા આવતા હતા મન તો શરમ વગરની ઘર ખોઈ શરમ વગરની મણકો જીવું શ્રી નાખની મરી જા પાળાવા કા નોમની લોકાઈ જાય હોય થી હું કરવા મારું ના હું કરવા મારું કોકા તમાર લાડા કોઈ કુવર ના તારા દાદાએ આયો તોય ઘેર આના કંકા થાવું મારો છોકરો બાપો જન્મ હું કરતો હોય છે મજાના રોટલા ખાતા હશે જેલમાં કોઈ તો રખડી ફટકી ખાતા હતા કોઈ કહેતી હતી એનો પાવર કેવો કરતો ને બાપા નહીં ઓવા એવું અમર પાવર કરતા હતા દાદા બાપજી મો તો રહા તાર વાળી આવ્યો કોઈ રાતા નહીં વાળું ઈમત સુધરશે આપણો મારી જવા કોની જેવી દાળ પીતો હોય છે જન્મ ખાતા તો ખાતો હોય છે જમીન બમીન કરી મારા છોકરાને જોવા પડશે હવે અને પોલીસ કેને બોલાવી દઈ મી બોલાઈ હે 100 હો નંબર પર ફોન કરી તારું જાય તે મારું જાય એટલે જ મને જેલમાં નાખાયા મી એટલે જબર પાવર કરતા તમે નહોતા એટલે કે કોણ ઉપરાનું લેશે એ બે ટોકિયા પકડીને ખાવું પડશે છોટકે પૂરા મારા કે એવો ના બાપા તો જા જાત્રા કરીને આ થોડાવા જ્યા લો લાલા વેમિલી મારા જિંદગીમાં મારા ઘેર પહેલી વાર પોલીસનો પગલો પડ્યો પહેલી વાર ના તે તમારા છોકરા લીધે સુધારતા હોય તો સસુંદરી ગવા બેહી દે કમા હાલ આપરા એક કી ડીડે છોય પડે બાપા જાત્રા કરીને આ તો થોડું મગજ સ્વસ્થ રાખો તું ઓય ઘેર જાત્રા કરી બેહી દઈસ મોટી તે તમારા છોકરા જાત્રા કરાવે તો હું શું કરું હું કરું લે કાઢ હજી બોલતો નહીં હારો શું કેવો દી મર્યાદા કરું છું આજ તો વળી વહેલો ઉઠ્યો તો આજ તો કહું મારા છોડીને જતો આવું તે વળી રિક્ષાએ મળી જાય તે વળી વહેલા 10 વાગે તો સારું થયું તાણે ઓસાપુરું મારા છોડીને ખબર લેતો અને પાછા મારા વેવાઈ કોઈક દ્વારકા ને હરિનાથ ને બધું જેવું કહેવાય પેલા ગંગાજી ને બધા કી જાત્રા આવી ગયા હતા તે ફરવા જશે 4 દાડાની યાત્રામાં એમ કોલા હળો ભેગો થતો આવું અને છોડીને ખબર લેતો આવું તાણે હા હમણાંથી જવાનું નહીં છોડીની તે વળી પાછું હા અલ્યા અલ્યા હું છે વાઘુજી ઓ મજામાં શાંતિ શમ કહું છું હવે બેહો કે 2 દાડા સુખ શાંતિ આમ થાક લાગ્યો હોય તો ઘેર રહો તમે 2 મહિને લમરો વાળ્યો છે માં ઘેર આવતા હતા તમારે ઘેર આવતો તો કેવી રહી જાત્રા તંબુરા જેવી જાત્રા રહી હું કંકોરો અરે યાર ગંગામજી ના આવું હતું કે આમ હારા શબ્દો બોલો તમે પવિત્ર સ્થાનો પર દર્શન કર્યો છે તાણે હારું રહ્યું છે પણ ટેન્શન ઘરનું હતું ને ઘેર આવીને ઠેલો મેલ્યો તરત પૂછ્યું તમારું છોડી કે લાલ્યો સોજો લાલ્યાને તો કે તમારા છોકરાને તો કે હું જન્મ પૂરી દીધો શમ અલ્યા યાર વેમનો એ થોડો પેલું એવો હોય વેમ ઓછો હોય યાર આખા ગામમાં વાતો થાય કે યાર વાઘુજીનો છોકરો જન્મ એટલે તો મારા આબરૂના કોકરા થઈ ગયા હું યાર લ્યા સોડી હું કરવા બેઠી છે ઓનો દાડો ઉઠ્યો છે લ્યા એટલે આવું કર્યું પાછું કેવાય મારા છોકરાને જન્મ કલાવ્યો બાપરો ચાર દાડો જન્મ છે બાપરો હું ખાતો પીતો હોય છે કયો 4 દાડો થઈ 4 દાડો તમારે છોડી યાર લગીર સંસ્કાર નહીં યાર વેમ સકા તો હું સહી યાર અલ્યા જઈ રાતે જ મને ફોન કર્યો કોઈ વાત તો મને આવી કરી જ નહીં જોમીન બોમીન કરીને મારા છોકરાને સોરાવડાવું લે હટજો તમે નહીં હું જમીન તોડ લેવડો તમે પાસે સોડીની તો ખબર છે લે હટજો એના જલમાની જમીન છોડાઈએ પેલા નાના જાત્રા કરીને આ જોવા દે કોક લાયા હોય તો
લો મેં 4 ધોતિયા લઈ ગયા તને 4 ધોતિયા લઈને પાછા આવ્યા પણ એમ થયું કે લાય આ જાત્રા કરવા જાઉં તને આ ઘરમાં આ હું એકને એક વહુ તો કોઈક લઈ જાઉં ના પણ વહુ છો વહુ તો ગમતી જ નહીં પહેલેથી ફેમિલી ખરી કે વહુ અને છોકરો મોટો રૂપાળો હારો તે આ હજુ જાત્રા કરીને આને ને એ ગબડીએ જાય એને છોડાવા એમ તો હિનો છોડે પોલીસ એ તો ના છોડે એટલે તો એવી કાન બીડી કરીએ ને મી કે ભવે છૂટવાના નહીં હોવા હું તો પોલીસને કીધેલો 2-3 મહિના લગીને છોડતા જ નહીં ને પડી રહેતા ખબર પડે જેમ પાવરો કરે ને હવા કરાય બૈરા ઉપર અને વેમિલી કરે આ મારા ડોહા સસરાય કોઈ લાયા નહીં મારા માટે તમે જાઓ તા જોઉં છું જેવા છોડે તમારા છોકરાને તાણાવરી આ મારો બેટો 4 દાડાથી એક કેદી લાવ્યો છે તે મગજ ખાઈ ગયો, બોલો મગજ ખાઈ ગયો. આના જેટલો તોફાની છે, જેટલો રમી છે મારો બેટો. આ પાછો બૈરાનો ત્રાસ આપે છે અને નાટક જેવો કરે છે પાછો, કે મને છોડી દો, મને છોડી દો. હવે બેટો ખરો પણ હવે તો કેદી તો જોયું જ નહીં મેં હજી. તો કંટાળીને આબાદ આવ્યો. હા તોડવો જ નહીં ને સમું દો. ભાઈ મને તો પોલીસની બીક લાગે છે. તમે વાત કરો છો કે હું એકદમ જુગાર રમતો તો હે છૂટા તો કામે લેતા વાત કરજો. કરવા ચિંતા સાહેબ. હા કાકા હો બોલો જો ફરિયાદ લખાવી છે? ના સાહેબ ફરિયાદ તો નહીં ને ભાઈ, હા પણ અમારે સમય તે ભેગું થવું છે. જમાઈ હા. શું નામ છે? તમે રડો કાકા? લાલોજી વાઘુજી. હા એ પેલો રહે લાલ્યો એ તોફાની રહ્યો ને અંદર ચાલો તોફાની બહુ તોફાની છે ચાલો અને બૈરાને ત્રાસ આપીને અહીંયા તે દાર હું અંદર લાઈન પૂરો તો બરાબર ઠપકાર્યો છે. ઈ નોક નહીં સાહેબ, ઈ નોક નહીં, ઘેરથી નોક છે સાહેબ મારે છોડીને ઓફ છે. એક નંબરની ફેમિલી છે. ખોટા કેસ લખાઈ સાહેબ મારા છોકરાને જન્મ પુરાયો તો હું તો સાહેબ બદ્રીનાથમાં જતો, બદ્રીનાથ પ્રવાસમાં જતો સાહેબ. એ કાકા હવે તમારી કોઈ વાતો ભણવામાં આવે નહીં બરાબર. હવે સોળાવાય તમે સોડામાં આવ્યો કે ના આવ્યો તમારી કોઈ વાતો ભણવામાં નહીં આવે. સાંભળો કોઈ વાત કરો છો ને તમને અંદર પૂરી દે હમણાં શું કીધું? ઉઠો. 500 રૂપિયા લઈ રિશ્વતની વાત કરો છો તમે અમને? હા સાહેબ પછી જાણે હા મારી વાત સાંભળો. હા અમારે કોઈ લાગ વગર ચાલશે નહીં બરાબર. તમારું કોઈ ભણવામાં નહીં આવે. જો આ મહિલાએ કેસ કર્યો છે તો આ કેસ કોર્ટમાં થશે આગળ બરાબર. એ મહિલા કે નિમત થશે. હા 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 5 મિનિટ વાત તો કરવા જો ખાલી. સાહેબ અમને મોઢું જોવા દો, થોડી 5 મિનિટ વાત કરી છે. 5 મિનિટ વાત કરી તો વધુ નહીં, 5 મિનિટ વાત કરાવું છું હું. 5 ની 100 મિનિટ ના થવી જોવે ના બરાબર. કશું હતું. અને આ કેસ કોર્ટમાં જ અને પછી છૂટશે. એ મહિલા બોલશે કે મારો કોઈ વોક નહીં બરાબર આદમી. એટલે અત્યારે જમીન મને છૂટે? હા જમીન નહીં મળવાનો. જમીન નહીં છૂટે? હવે ભેગા તો એ મહિલા પણ તમે કેસ પાછો ખેંચાવો તો આગળ કોઈ થાય નકર પછી કોર્ટમાં જઈને ફેસલો થશે બરાબર. હા અને તમારે મળવું હોય તો 5 મિનિટ મળી લો, 5 ની 100 મિનિટ થવી નાખો. જો આપણે અંદર જો સેકન્ડ ચાલુ થઈ ગયા છે બરાબર. સોળાવા આવ્યા છોકરાને પહેલાં જાઓ ને ગુના કરીને મેં ક્યાં તમે સોળાવા આવ્યા જો મેં પડતો હતો. હા એક તો આ પોલીસ સ્ટેશનમાં આ જેલમાં આમ લાઇટોય ચાલુ રાખતા નહીં. ગરમી મારા બાપો આયા, મારા બાપો મને સોડાવા આવે છે. હા દાદા તો ઘણા દાડે મારા બાપો મોય 100% એવાને ખબર પડી. આ પ્રવાસમાંથી ઘેર આવ્યા છે એવાને ખબર પડી જાય કે જેલમાં મારો છોકરો છે. બાપા પછી જાળી નડે બાપા. બાપા જમાઈ એ તારા બૈરાએ તને જન્મો પુરાયો રે, હું તો ચાર દાડે નાયો રે. નાયો નહીં આયો રે. બાપા મારો વોક નહીં. जाने क्यों लोग जल में पुराते हैं रे. बेटा 10 તારા મૂરા પ્રવાસ કરી આવ્યો. હું ગેટ ઠેલો મિલ્યો તારા હમાસરો પડ્યા. મારા ઓખે વસુડાની ધાર વહી રહી હતી બેટા. બાપા મારો વોક નહીં. એ ફેમિલીએ ડાયરેક્ટ હું તો ગોમમાં જતો, ગોમમાં જઈને ઘેર આવ્યો ને
ડાયરેક્ટ ખાખી વર્દીવાળા મોમો આવ્યા અને મને ડાયરેક્ટ સીધો બાઇક ઉપર બેહારી મને તો કે હમણાં બે કે હમણાં હાલ હમણાં કે લોબો કઈ મારપીટ તો નહીં કરી કા હું ઊંઘીએ નહીં એક તો ઊંધો ઊંઘું મને ખબર હોય હવે એ ભાઈ મારી છોડીને હવે ભૂલ છે છતાં હું કરું છું મેં કહો હું ઊભો ખાઉં છું ખાવાય નહીં બે એક તો જલ્દી હવા ખાવીને તો જેવું તેવું કામ નહીં ચોક્કસ વાયરો પંખો એ બંધ થઈ ખાવા હવા ના ખાવાનું હોય, ભોજન ખાવાનું હોય સવારો લાઈટ નહીં બાપા એવું ઓવે. તમે કોમ કરજો મને પેલું સોડાવાનું કર્યો કે દાડો છે એટલે રે પોલીસ ભાઈ એ પોલીસ ભાઈને બોલાવજો બેટા સોડાઈ ચિંતા કરશું સોડાઈ જમીન મળે એવું નહીં હાલ હા જમીન ફરજી ફગાઈ દીધી છે જમીન ફરજી ફગાઈ દીધી જમીનને હું કરવું છે આપણે મને સોડાવું તું જમીન હું તારા મહિલા કેસ છે ને હું સમય જા હું પુરુષ છું બાપા તમે છે પણ પરવા જઈને આ ફરી જુ શકું એટલે તમારે મહિલાએ કેસ કર્યો નહીં હા એટલે મારા ઘેરથી મહિલા એટલે હાલ જમીન મળશે ને તારા ઉચ્ચ કોર્ટમાં જવું પડશે અરે બારે કેસ કહેવાય ડાયરેક્ટ કચ્છ કોર્ટ 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 ઊંચ કોર્ટ ઊંચી કોર્ટ ઊંચી હાઈકોર્ટમાં જવું પડશે હા કોનો દો બેટા સારું દીધું પછી મને 1.5 મહિનો તો બેટા ખરો હા? 1.5 મહિનો 1.5 મહિનો હાલ કયો હન કે હમણાં સમય પાસે હમણાં 1.5 મહિના શું 2 દાડો કયો દોઢ દારૂ કીધો હા 1.5 દાડો ઓ કાકા હવે 1 મિનિટ બાકી છો ફટાફટ જલ્દી કરજો ટાઈમ તો સાહેબ હેડક ના હેડક મેં સાહેબજી વાત કરું બોલતો ઠીક બેટા 1.5 મિનિટ વાર છે સાહેબ બસ અમે 5 મિનિટ હાલો ને થાર તો કોઈ પ્લેસ હતો તને 5 મિનિટ આપું પણ હું તો કોઈ ના હોય તો થોડા હવડાવ ગુજામ કાલો દાલાલ ખાવા આ લે છે દાલાલ પડી જાય એટલે આ સાહેબને ખબર પડશે તો લોસા પડશે હમણાં નહીં બુધાલાલ એને સુધોય નહીં આયા તો એમને આયા 20 રૂપિયા વાપરવાનો લે બેટા વાપરજે હો 20 રૂપિયા એટલે હું જેલમાં ગલ્લા મેલ્યા છે બહાર કાઢું તો હું જઉં છું પૂછ્યું સાહેબ પાર્લર છે ગલ્લામ કમો જેલમાં શું ગલ્લા છે કે હું કોઈ સાહેબ જે જોવાય લઈ આવજો બુધાલાલ એ તો બધું મળશે હતી મળશે? હવે ટાઈમ પૂરો થયો નીકળવાનો હા ટાઈમ પૂરો થયો તમારો ચલો ના થાય હાલ આવજે યાર કઈ ચૂપ રાખ. નમસ્કાર સાહેબ અમારે જમીન ભૂતાલાની થોડી ટેવ છે ખાવાની તે ચાલ છે અંબાલાલ બેસન તમે ઘેર જઈને કરાવજો કારણ કશું બેસન બેસન ના મળે તો નીકળો થી હેડો ટાઈમ પૂરો થઈ ગયો બેટા આવજો નીકળો ટાઈમ પૂરો થયો તમે યાર નાટક કર્યા નીકળો ને યાર ચલો બહાર નીકળો તમે કેસ બારે કરાવજો હવે યાર હું કામ એ બેટા તને જલ્દી સોરાવા તને આયો રે જમીન પથરી ગોળીઓ રાખો છો કાકા તમે જોન નહીં યાર નાટક કર્યા ટાઈમ પૂરો થયો તારે અંદર પર જવું તમારે ના હા સારી રાત આવજો જમીન નીકળો ચલો બહાર ચલો જમીન અંદર બેસાડ નાટક કર્યા પણ એ બાપા મને લઈ જતો નહીં ફાવતું હોય કાઢ એ બાપા અરે એ બાપા એ દાઢિયાળા બાપા એ નહીં ફાવતું એ મારો દોષ નહીં પેલી વેમિલોડો છે બાપા કરબતિયા ને હરિયા કાપીને બહાર નીકળી તો છે બાપા હા એ વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઇબ કરો એટલી ગોર હું જલમો છું હાલ તાર હું કરું તાર કરજે માતા